સામાકાંઠે દરિયામાં ભારત અને પાકિસ્તાનની સીમા બોર્ડર પર આવેલી છે. રાત્રિ દરમિયાન બોર્ડર પરનો પ્રકાશ પણ નિહાળી શકાય છે. Hello friends, welcome once again in our channel and good morning to all of you. જેમ કે આપ સૌ જાણો છો કે હાલમાં અમે 3 દિવસીય કચ્છના પ્રવાસે છીએ. મોર્નિંગમાં ગોધરા અંબેધામના દર્શન પણ થઈ ગયા છે. તો હવે આપણે સીધા જઈએ છીએ કોટેશ્વર મહાદેવ ટેમ્પલ, જે એક ભવ્ય અને ઐતિહાસિક મંદિર છે. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કોટેશ્વર ટેમ્પલ. તો ચાલો આપણે જઈએ અને દર્શન કરીએ. આપણે कई जगह सरकार पर शिकार की है. क्या क्यों? ये देखो नारायण सरोवर आ गया है हम लोग. ये मंदिर क्यों? એ પછી એડિટ કરા જાય ને. રાવણ ભાગ ગયેલો છે ને. હા એ મને હા કહેવાય છે કે કોટેશ્વર બંદર પ્રસિદ્ધ ચીની યાત્રાળુ હ્યુએન સાંગે શોધ્યું હતું. આ કોટેશ્વર મંદિર દરિયા કિનારે ટેકરા પર આવેલું છે. દરવાજા ઉપરના લેખ પ્રમાણે હાલનું મંદિર ઈસવીસન 1877માં બંધાયું છે. આ સ્થળનું પ્રાચીન મંદિર તદ્દન નાશ પામ્યું છે. સમુદ્ર કાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે. હિન્દુઓ માટે આ એક યાત્રાનું સ્થળ છે. કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું આ અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. સામી કાંઠે કરાચી આવેલું છે. સામાકાંઠે દરિયામાં ભારત અને પાકિસ્તાનની સીમા બોર્ડર પર આવેલી છે. રાત્રિ દરમિયાન બોર્ડર પરનો પ્રકાશ પણ નિહાળી શકાય છે. મિત્રો, આ છે કોટેશ્વર ટેમ્પલ. તમે જોઈ શકો છો, ખૂબ જ અદ્ભુત અને રમણીય નજારો છે. અહીં એક કથા પ્રચલિત છે, જે મુજબ એક વખત લંકાપતિ રાવણે કૈલાસ પર્વત પર તપ કર્યું અને તપ કરી કૈલાસપતિ ભોળાનાથને પ્રસન્ન કર્યા. ત્યારે એ સમયે કૈલાસપતિ મહાદેવે વરદાન માંગવા કહ્યું. ત્યારે રાવણે વરદાન માંગતા કહ્યું કે હે સદાશિવ, હું આપની સદા ભક્તિ કરતો રહું. ભગવાન શિવે રાવણની ભક્તિથી પ્રસન્ન થઈ પોતાની આધ્યાત્મિક શક્તિઓ વડે પ્રતિપાદિત કરેલું એક દિવ્ય શિવલિંગ રાવણને આપ્યું અને કહ્યું કે રાવણ, હું તને મારી ભક્તિ કરવા માટે આ શિવલિંગ આપું છું, પણ જ્યાં તું નીચે મૂકીશ ત્યાં એ સ્થાપિત થઈ જશે અને ત્યારબાદ એને કોઈ ઉપાડી કે હટાવી નહીં શકે. ભગવાન શિવ પાસેથી મળેલા વરદાનમાં આ શિવલિંગ લઈ રાવણ આકાશ માર્ગે પોતાના વિમાનમાં ચાલતો થયો. ત્યારે આવી સબળ શક્તિ મેળવનાર રાવણ અજર અમર બની જશે એવા ડરથી સમગ્ર દેવોએ વિચાર્યું કે રાવણ પાસેથી આ શિવલિંગ પડાવી લઈએ. એ સમયે દેવોએ રાવણ સાથે છળકપટ કર્યું. તે સમયે ભગવાન બ્રહ્માજીએ એક ગાયનું રૂપ લીધું અને કીચડવાળા ખાડામાં પડ્યા. સાથે તેનું એક તપસ્વીનું રૂપ ધરી ગાયને બહાર કાઢવા માટે ઘણી મથામણ તેમજ પ્રયત્ન કરવા લાગ્યા.
જ્યારે રાવણે આ દ્રશ્ય જોયું તો રાવણ તપસ્વીની મદદ માટે નીચે ઉતર્યો. રાવણે તપસ્વીની મદદ કરીને ગાયને બહાર કાઢી લીધી, પરંતુ ગૌ માતાને બચાવવાના ઉત્સાહમાં પોતે શિવલિંગને નીચે મૂકી દીધું અને ગૌ માતાને બહાર કાઢ્યા અને પોતાની પીઠ ફેરવે છે ત્યાં તો પોતે સાથે લાવેલું શિવલિંગ એક કોટી બની ગયું, એટલે કે ત્યાં જ સ્થાપિત થઈ ગયું. રાવણના અથાગ પ્રયત્નો કરવા છતાં તે લિંગ ત્યાંથી ટસનું મસ ન થયું. આમ આ સ્થળે ભગવાનનું શિવલિંગ કોટી બની ગયું હોવાથી તે કોટેશ્વર નામે પ્રસિદ્ધ થયું. દર્શના મંદિરમાં કઈ થયા જવાનું એવું કઈ નહીં. આપણે સ્પેશિયલ આવવું પડે. काय हा? तेव्हा नाही होत का?